બાદમાં ચાલુ કાર્યક્રમમાં એક છતનો ભાગ ધરાશાયી થઈ ગયો છે। છતનો ભાગ તૂટતા જ કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। છત પડતા કાર્યક્રમ સ્થળે નાસભાગ મચી ગઈ હતી। તો એકા ક્લબમાં ચાલતા આયુષ એક્સપોમાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ચાલુ કાર્યક્રમમાં ડોમની છતનો એક ભાગ તૂટ્યો હતો। ભાગ તૂટતાની સાથે જે નીચે વિદ્યાર્થીઓ બેઠા હતા, લોકો બેઠા હતા, તેમના ઉપર પડ્યો હતો। સ્વિમિંગ પુલ આવેલો છે તેનો એક તરફનો જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે। આ જે કાર્યક્રમ છે તે આયુષ એક્સપોનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો અને તે સમય દરમિયાન આ ઘટના સર્જાઈ છે। આખો જે એક તરફનો સ્વિમિંગ પુલ જે સ્લેબ હતો, જે દિવાલ હતી તે ધરાશાયી થઈ છે। છેલ્લા 6 મહિનાથી જે સ્વિમિંગ પુલ બંધ હતો તેનું સમારકામ કરવામાં આવ્યું અને ફરી ચાલુ કરવામાં આવ્યો। જોકે તે છતાં પણ જે દિવાલ છે તે તૂટી ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ સ્વિમિંગ પુલની જે દિવાલ તૂટી છે ત્યાંથી આખું પાણી છે તે બહાર વહેતું થઈ રહ્યું છે। બીજી તરફ આખો જે અંદરની તરફ જે સ્લેબ છે તે તૂટ્યો છે, તેને તૂટેલા જે કાટમાળ પણ અહીંયા પડેલો જોવા મળી રહ્યો છે। આ આયુષ એક્સપો ચાલી રહ્યો હતો, જો કે સદનસીબે વધુ વ્યક્તિઓ અહીંયા નીચેથી પસાર નહોતા થઈ રહ્યા, જેને લઈને ખૂબ મોટી દુર્ઘટના છે તે ટળી ગઈ છે। અને અત્યારે હાલ ખાલી જે અત્યારની જે પરિસ્થિતિ છે કે જે અત્યારે આ જે પાણી છે તે અત્યારે હાલ અહીંયા નીચે પડી રહ્યું છે અને સ્લેબ જે તૂટ્યો છે મોડે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અત્યારે હાલ કોર્પોરેશન દ્વારા બહાર નોટિસ મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। તે પ્રકારની અત્યારની પરિસ્થિતિ સામે આવી છે ને ઈકા ક્લબની અંદર પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે। એટલે કે આ જે ખાસ કરીને પબ્લિક ઓછી હોવાથી ખૂબ મોટી જાનહાનિ છે તે અત્યારે ટળી ગઈ છે। જો કે અહીંયા જો નીચેથી વધુ પબ્લિક પસાર થતી હોત, જો એક્સપો શરૂ ન થયો હોત અને નીચે પબ્લિક હોત તો કદાચ ખૂબ મોટી દુર્ઘટના પણ અહીંયા સર્જાઈ શકત। ત્યારે આ ક્લબની બેદરકારીને લઈને હવે કોર્પોરેશન, ફાયર વિભાગ અને તંત્ર જે છે તે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના એકા ક્લબમાં બનાવ બન્યો છે, જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ છત ધરાશાયી થઈ। परिस्थिति कहीं नॉर्मल थी। सवार में दुकान पर आया था, पीछे अंदर रेगुलरी काम करवा लगता था, पर मारा दुकान ની અંદર एक प्रॉब्लम थी थी पानी ની, तो ये समस्या कोई काम चलत હતું ત્યાર સુધી અમે અંદર જ હતા। अचानक में एक ब्लास्ट જેવો સીન થઈ ગયો, જેનાથી એકદમ ગભરાઈ ગયા અમે લોકો। और બધા મોસ્ટ ઓફલી બધા જન મારા સ્ટાફને હું બધા બહાર આવી ગયા। બહાર આવીને જો તો બધા અહીંયાના દુકાનના બધાનો જે સ્ટાફ છે એ બી બહાર આવવા માંડ્યો। પછી ધીરે ધીરે જોયું તો અંદરથી બધી પબ્લિક मतलब બહાર આવી ગઈ ને એક લેડીઝ હતી જો રડતી રડતી આવતી હતી ને પગમાં સ્લીપર બી નહીં હતા। એક પોલીસવાળો માણસ એમને લઈને જતો રહ્યો હતો। પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યું કે અંદર કોઈ કોઈ ડેમેજ થઈ ગયું છે 3 માળની ઉપર, તો એનાથી કોઈ मतलब વધારે છે, પણ કોઈ સીલિંગ વિલિંગ તૂટી છે, ફાટી છે, એનાથી લીધે સાંભળવામાં આવ્યું છે। દેટ્સ ઇટ।